તો આપને જણાવી દઈએ, આજે અષાઢ સુદ 7મો દિવસ છે અને આ દિવસ એટલે કે સૂર્યપુત્રી તાપીનો જન્મદિવસ છે। એમ કહેવાય છે કે અષાઢ સુદ 7મે તાપી નદીનું પ્રાગટ્ય થયું હતું। પ્રચલિત કથા અનુસાર સૂર્યદેવની આંખમાંથી આંસુનું ટીપું પડ્યું અને લોકમાતા તાપીનો જન્મ થયો। ત્યારે સુરતના કુરુક્ષેત્ર ખાતે તાપી માતાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। મા તાપીના કાંઠે મોટી સંખ્યામાં સુરતીઓ પણ ઉમટ્યા। દેવી તાપીની પૂજા અને આરતી કરવામાં આવી। ભક્તોએ માતા પ્રત્યેનું ઋણ ચૂકવવા પ્રયાસ પણ કર્યો છે। તો આ સાથે જ તાપી નદીમાં ચુંદડી મનોરથ પણ કરવામાં આવ્યો છે। દેવી તાપીને શ્રદ્ધાળુઓ દ્વારા 1300 મીટરની સાડી પણ અર્પણ કરવામાં આવી। સામાન્ય રીતે વિવિધ નદીઓમાં સ્નાન કે તેના જળના પાનનું મહત્વ રહેલું છે, પરંતુ તાપી નદીના તો સ્મરણ માત્રથી તમામ દુઃખોનો નાશ થતો હોવાની માન્યતા પ્રચલિત છે। તે આદિ ગંગાના નામે પણ પ્રસિદ્ધ છે અને એટલે જ આજના દિવસે તાપી પૂજનનો સવિશેષ એક મહિમા રહેલો છે।